નકલી અને ગેરકાયદે દવાઓના વેચાણ સામે ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરી છે મોટી કાર્યવાહી। 3 દિવસની સઘન તપાસના અંતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નકલી દવાઓનો જથ્થો જપ્ત કર્યો। ભરૂચની જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ ઉત્પાદન કરતી નિકાર્ડિયા રિટાયર્ડ 10ની 1.70 લાખની કિંમતની બનાવટી 1250 ટેબ્લેટ જપ્ત કરી। 3 દિવસમાં અમદાવાદના 16, ભુજ, જૂનાગઢ અને નડિયાદના 1, સુરતના 2 અને ભાવનગરના 4 મેડિકલ સ્ટોર્સમાં તપાસ કરીને બનાવટી દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। તપાસ દરમિયાન શંકાસ્પદ દવાની સપ્લાય ચેઇન પણ સામે આવી, જેમાં લખનૌમાં આવેલ સેના ફાર્મમાંથી આ બનાવટી દવા અમદાવાદના પાલડીમાં આવેલા પાર્થ મેડિકલ એજન્સી સુધી પહોંચતી, જ્યાંથી સેટેલાઇટમાં પારસ ઇકોમેડ થઈને સાણંદના સાણંદ મેડિકલ સ્ટોરથી લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ સુધી પહોંચી। હાલ તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે શંકાસ્પદ દવાનું ખરેખર ક્યાં ઉત્પાદન થતું હતું તેની તપાસ હાથ ધરી છે। મૂળ ભરૂચની એક દવા ઉત્પાદક કંપની છે, નિકાર્ડિયા રિટાયર્ડ કરીને એક દવા બનાવે છે। એ દવાઓ બનાવટી બનતી હોવાની આશંકા સાથે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટીને તેમણે ફરિયાદ કરી હતી અને એ ફરિયાદ અને બાતમીના આધારે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ 30થી વધુ જગ્યાએ, અમદાવાદ સહિતની 30થી વધુ જગ્યાએ એજન્સીઓ પર, મેડિકલ સ્ટોર ઉપર તપાસ હાથ ધરી હતી। આવી જ એક મેડિકલ એજન્સી જે છે, જે પાલડીમાં આવી રહી છે, પાર્શ્વ મેડિકલ એજન્સી, ત્યાં પણ તપાસ હાથ ધરાઈ હતી એવું સત્તાવાર પ્રેસ નોટની અંદર કહેવું છે। ત્યારે આ જ સંદર્ભે એજન્સીના પ્રોપરાઇટર જે છે, પાર્ટનર જે છે, શું નામ તમારું? દર્શિલ સંઘવી। દર્શિલભાઈ, બેઝિકલી જે માહિતી મળી રહી છે, જે સત્તાવાર માહિતી આપવામાં આવી રહી છે એ પ્રમાણે આ જે ટેબ્લેટ હતી એનો શંકાસ્પદ જથ્થો બન્યો હોવાનું અને વેચાણ થયું હોવાની એમને ફરિયાદ મળી હતી, એના આધારે રાજ્યભરમાં તપાસ હાથ ધરી હતી। આપના ત્યાં શું કાર્યવાહી થઈ અને આપે શું ડોક્યુમેન્ટ રજૂ કરાયા? આપણા ત્યાં આપણે બધું જો એક તો પરચેસ સેલ્સ આપણે જે બી છે બધું બિલથી જ છે, એટલે આપણા ત્યાં એ બધું વેરિફિકેશન કરવાયેલા કે તમારા ત્યાં માલ ક્યાંથી આવ્યો છે અને તમે કોને કોને ડિસ્ટ્રીબ્યુટ કર્યો છે, તમે નાણાકીય વ્યવહાર એની સાથે કેવી રીતે કર્યો છે, જે પણ આપણે બધું ઓનલાઈન જ કર્યું છે અને આપણે બી આગળ માલ જે બી આપ્યો છે બધો ઓનલાઈન જ બિલથી જ આપ્યો છે, એટલે એ તપાસ કરી ગયા છે। બેઝિકલી આ એજન્સી કેવી રીતે કામ કરી રહી છે? મતલબ હોલસેલર છે અને ક્યાં ક્યાં તમે દવાઓનું વેચાણ કરો છો? આખી સિસ્ટમ શું છે અને આ જે દવા જે છે એ ક્યાંથી આવી હતી? અમારું કામ બેઝિકલી ડિસ્ટ્રીબ્યુશનનું છે, એટલે અમારે હોલસેલર, અમે રિટેલ જે મેડિકલ સ્ટોર હોય, હોસ્પિટલે, ત્યાં બધે માલ અમારો જતો હોય છે અને અમારા માલ આવે તો એ લખનૌથી આવે તો સેના ફાર્માથી। તમે શું રજૂ કર્યું છે અને